ને પણ તે શરૂ શરૂ કરું બહાર જુઓ શરૂ કરી દો મિત્રો, મને લાગે છે કે આજે જે ગઈ પરમ દિવસે આપણને અવાજની તકલીફ પડી હતી એ તકલીફ નહીં પડે એવી આશા છે. આજે આપણે મૂડીવાદ ને કોરોનાના સંદર્ભમાં સમજવાની કોશિશ કરવાની છે. આપણે પરમ દિવસે જે બાબતો કરી હતી એ અવાજને કારણે તકલીફ પડી હતી, એટલે આપણે ફરી એકવાર કેટલાક મુદ્દાઓ જે એ વખતે ચર્ચાતા તે મુદ્દાઓની ચર્ચા કરીએ. સૌપ્રથમ તો હું સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સૌ મિત્રોનો આભાર માનું છું કે આપ સૌએ મને આપ સૌની સાથે વાત કરવાની તક આપી છે અને આ તકને પરિણામે કોરોના કેપિટલિઝમ એવો જે શબ્દ પ્રયોગ મેં કર્યો છે એને વિશે વિશેષ ચર્ચા કરવાની તક મને પ્રાપ્ત થઈ છે. સૌપ્રથમ તો આપણે મૂડીવાદ એટલે શું એને વિશે સમજવાની આવશ્યકતા છે. આ મૂડીવાદ નામની જે ઘટના છે અથવા જે વાત છે તે ઘટના મૂળભૂત રીતે તો સમાજવાદના વિરોધી ઘટના છે. આ સમાજવાદ શબ્દ એ 19મી સદીથી પ્રચલિત થયો અને કાર્લ માર્ક્સે મૂડીવાદી ઉત્પાદન પદ્ધતિ કેપિટાલિસ્ટ પ્રોડક્ટિવ સિસ્ટમ એમણે શબ્દ પ્રયોગ કરેલો અને એમાંથી મૂડીવાદ શબ્દ એ વધારે પ્રચલિત થયો. આ જે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે એમાં બહુ સ્પષ્ટ છે કે મૂડી એ વધારે મહત્ત્વની બાબત છે અને આ દૃષ્ટિએ આપણે મૂડીવાદને સમજવાની આવશ્યકતા છે કે એમાં મૂડી કેવી રીતે વધારે ને વધારે મહત્ત્વની બને છે. મૂડીવાદ શબ્દને જો આપણે સમજીશું તો આપણે સમાજવાદ શબ્દને પણ વધારે સારી રીતે સમજી શકીશું અથવા તો બીજા શબ્દોને પણ વધારે સારી રીતે સમજી શકીશું. ભારતના બંધારણમાં 1976માં જે 42મો બંધારણ સુધારો કરવામાં આવ્યો તેને પરિણામે સમાજવાદી એવો શબ્દ ભારતના બંધારણના આમુખમાં દાખલ થયો અને આ જે શબ્દ દાખલ થયો એને પરિણામે સમાજવાદી શબ્દ એ વધારે ને વધારે પ્રચલિત પણ બનતો ગયો. 1991માં ભારતે નવી આર્થિક નીતિની શરૂઆત કરી એને પરિણામે એવું કહેવામાં આવ્યું કે આપણે મૂડીવાદી અર્થતંત્ર બની રહ્યા છીએ અથવા તો બજારલક્ષી અર્થતંત્ર બની રહ્યા છીએ. એટલે 1991માં જે નવી આર્થિક નીતિ આવી, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની, આ નીતિએ આપણે માટે નવા જ રસ્તા ખોલી આપ્યા અને એને પરિણામે આવ્યું કે 1991 પહેલાંનું જે ભારતનું અર્થતંત્ર હતું એ સમાજવાદી અર્થતંત્ર હતું અથવા તો નહેરુવાદી સમાજવાદી અર્થતંત્ર હતું એમાં કહેવામાં આવ્યું. તો આ સમાજવાદી અર્થતંત્ર એટલે શું અને મૂડીવાદી અર્થતંત્ર એટલે શું એ બાબતો જો આપણે બરાબર સમજીએ તો મને લાગે છે કે આપણું અર્થતંત્ર કેવી રીતે ચાલે છે એની પણ આપણને વિશેષ પ્રમાણમાં ખબર પડે. અત્યારે આપણે એની વ્યાખ્યામાં જતા નથી, પણ મૂડીવાદ અને સમાજવાદ એટલે શું એને આપણે બરાબર સમજી લઈએ તો મને લાગે છે કે જે આગળ ઉપર આપણે કોરોના મહામારીના સંદર્ભમાં ચર્ચા કરવાની છે તેને વિશે આપને વધારે સમજણ પડશે. હું બહુ જ સામાન્ય ઉદાહરણોથી મૂડીવાદ અને સમાજવાદ બંનેને સમજાવવાની કોશિશ કરું છું. પહેલો મુદ્દો એ છે કે આપણે જો ખાનગી શાળાઓ, ખાનગી કોલેજો, ખાનગી યુનિવર્સિટીઓ આ બધાનો જો આપણે વિચાર કરીએ કે જેમાં વધારે ફી લઈને બાળકોને અને વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે તો એ મૂડીવાદ કહેવાય. પણ સરકાર જો પોતે શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ ચલાવતી હોય અથવા સરકાર એ પ્રકારની શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓને ગ્રાન્ટ આપતી હોય કે જેમાં વિદ્યાર્થીઓની ફી ઓછી લેવામાં આવતી હોય અથવા તો વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવતી હોય અથવા વિદ્યાર્થીઓને મફત ભણાવવામાં આવતા હોય તો એ સમાજવાદ છે એમ કહેવાય.
એવી જ રીતે સરકાર એસટી બસ ચલાવે, સરકાર રેલવે ચલાવે, સરકાર એર ઇન્ડિયા ચલાવે, અથવા તો આવા પરિવહનના બીજા વાહનો ચલાવે તો એ સમાજવાદ કહેવાય. પણ ખાનગી જીપો, ખાનગી છકડા, ખાનગી સાદી બસો કે લક્ઝરી બસો આ બધું ચાલતું હોય તો એને મૂડીવાદ કહેવાય. એવી જ રીતે સરકાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો, રેફરલ હોસ્પિટલો, જિલ્લા અને રાજ્યની સિવિલ હોસ્પિટલો આવું બધું ચલાવે. સરકાર સસ્તા ભાવે દવાઓ વેચે તો એ બધું સમાજવાદ કહેવાય. પણ જો ખાનગી હોસ્પિટલો અને દવાખાનાઓ હોય તો એને મૂડીવાદ કહેવાય. અત્યારે દાખલા તરીકે કોરોના મહામારીના કિસ્સામાં ગુજરાત સરકારે એકવાર એમ જાહેર કર્યું કે સરકારી હોસ્પિટલોમાં જો બધું ભરચક થઈ જાય તો ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવાર થશે અને એમાં જે કંઈ ખર્ચ થશે તે દર્દીઓએ પોતે જ આપવાનું રહેશે. તો એનો અર્થ એવો થયો કે સરકાર મૂડીવાદી થઈ ગઈ, અથવા મૂડીવાદી વ્યવસ્થાને સરકારે ટેકો આપ્યો અને સરકારે પોતાની જે વ્યવસ્થાઓ છે તે સારી કરી નહીં અથવા તો વધારાની ઊભી કરી નહીં. તો આ મહત્વનો મુદ્દો છે આરોગ્યના સંદર્ભમાં. એવી જ રીતે સરકાર જો પોતાની કંપનીઓ ચલાવે, ઓએનજીસી, આઈઓસી, સેલ, ગેલ આવી બધી અનેક કંપનીઓ છે. ભારત સરકારની લગભગ 260થી વધારે કંપનીઓ છે અને રાજ્ય સરકારોની પણ આવી લગભગ 1200થી વધારે કંપનીઓ છે. જેમ કે ગુજરાતમાં જીઆઈડીસી, જીએસએફસી, જીઆઈઆઈસી વગેરે જેવી કે જે કંપનીઓ છે, આ બધી કંપનીઓ પણ જાહેર સાહસો તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે જાહેર સાહસો છે તે સમાજવાદ કહેવાય. પણ જો ખાનગી કંપનીઓ હોય, રિલાયન્સ છે, અદાણી છે, ટાટા સન્સ છે, અથવા તો યુનાઇટેડ બેવરેજીસ છે, ગોદરેજ છે, આવી અનેક કંપનીઓ છે જે કંપનીઓની સંખ્યા 17 લાખ જેટલી છે ભારતમાં. તો આ બધી કંપનીઓ એ મૂડીવાદ કહેવાય. કારણ કે સરકારી કંપનીઓનો ઈરાદો નફો મેળવવાનો હોઈ શકે નહીં, પણ ખાનગી કંપનીઓનો ઈરાદો નફો મેળવવાનો હોય. તો આ સમાજવાદ અને મૂડીવાદ વચ્ચેનો તફાવત છે. આવું જ એક બીજું ઉદાહરણ પણ આપણે લઈ શકીએ કે સરકાર જો 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખા રેશનિંગની દુકાનેથી આપતી હોય, એ સસ્તું અનાજ આપે છે ગરીબોને, તો એ સમાજવાદ કહેવાય. પણ તમે કરિયાણાની દુકાનેથી અનાજ ખરીદો છો કે જે ઊંચા ભાવે ખરીદો છો તો એ મૂડીવાદ કહેવાય. આવા અનેક ઉદાહરણો આપી શકાય. જ્યાં જ્યાં તમને સરકાર દેખાય છે, અર્થતંત્ર, ત્યાં ત્યાં એ સમાજવાદ છે એમ સમજવાનું છે. અને જ્યાં જ્યાં ખાનગી દુકાનો છે, ખાનગી કારખાનાઓ છે, ખાનગી કંપનીઓ છે, ખાનગી ખેતરો છે, ત્યાં ત્યાં એમ સમજવાનું છે કે એ મૂડીવાદ છે. તો આ બંને વચ્ચેનો જે તફાવત છે તે આપણે આ રીતે અત્યંત સાદા ઉદાહરણથી સમજી શકીએ. મહત્વનો મુદ્દો એ છે કે મૂડીવાદ એ આમ જુઓ તો માણસ જાતના ઇતિહાસની એક નવી ઘટના છે. છેલ્લા 200 વર્ષની, 250 વર્ષની આ ઘટના છે. એટલા માટે એમ કહી શકાય કે ઔદ્યોગિક ક્રાંતિનો યુગ આવ્યો લગભગ 300-350 વર્ષ પહેલાં, અને જથ્થાબંધ ઉત્પાદન કારખાનાઓમાં શરૂ થયું ત્યારથી મૂડીવાદી વ્યવસ્થાનો અથવા મૂડીવાદી ઉત્પાદન પદ્ધતિનો આવિર્ભાવ થયો, એનો ઉદ્ભવ થયો. અને એને પરિણામે એક નવા જ પ્રકારના અર્થતંત્રનો વિકાસ થયો છે. આ વિકાસ એ સારો થયો, ખોટો થયો, એને વિશે હંમેશા કોઈક ને કોઈક પ્રકારની ટીકાઓ થતી રહે છે. પણ મને લાગે છે કે મૂડીવાદનું જે આખું અર્થતંત્ર છે એ બજાર ઉપર આધારિત છે. એટલે સામાન્ય રીતે એને મુક્ત સાહસના અર્થતંત્ર એટલે કે લેઝસ ફેર તરીકે ઓળખવામાં આવે છે. લેઝસ ફેર એ ફ્રેન્ચ ભાષાના 2 શબ્દો છે કે જેને માટે મુક્ત સાહસનું અર્થતંત્ર એવા શબ્દો વપરાય છે. તો આ મુક્ત સાહસના અર્થતંત્રને આપણે સમજવાની કોશિશ કરવાની છે. 16મી સદીથી એક વ્યવસ્થા તરીકે મૂડીવાદનો સતત વિકાસ થતો ગયો એમ કહેવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે 1492માં કોલંબસ નીકળ્યો તો
ભારતને શોધવાને માટે, અને એ અમેરિકાના કિનારે જઈ પહોંચ્યો હતો. અને 1600ની સાલમાં જહાંગીરના દરબારમાં વેપારનો પરવાનો લેવાને માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી. તો આ આખો સમયગાળો છે કે જ્યારે નવી વ્યવસ્થાઓ શરૂ થાય છે વેપાર માટેની, આંતરરાષ્ટ્રીય વેપાર માટેની, અને એમાંથી એક મૂડીવાદી અર્થવ્યવસ્થાનો જન્મ થાય છે એમ પણ કહેવામાં આવી રહેલું છે. જો કે આ આખી અર્થવ્યવસ્થા કેવી રીતે ચાલે છે એને સમજાવવાની બે મોટા મહાપુરુષોએ કોશિશ કરી. એક એડમ સ્મિથ છે, જેને આધુનિક અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. બ્રિટિશ અર્થશાસ્ત્રી. 1776માં એમણે પોતાનું પુસ્તક લખ્યું, એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ. ટૂંકમાં એ ધ વેલ્થ ઓફ નેશન્સ તરીકે ઓળખાય છે. અને આ પુસ્તકમાં એમણે મૂડીવાદી અર્થવ્યવસ્થા કેવી રીતે કામ કરે છે અને શા માટે એ લાભદાયી છે એના ઉપર એમણે વિશેષ ભાર મૂક્યો. અને આ મૂડીવાદી અર્થવ્યવસ્થાની ટીકા કરનારું મહત્વનું પુસ્તક આવ્યું તે કાર્લ માર્ક્સ દ્વારા આવ્યું, અને એને દાસ કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે, કે જે 19મી સદીમાં પ્રગટ થયું. મૂળભૂત મુદ્દો એ છે કે આ મૂડીવાદી અર્થવ્યવસ્થા એટલે શું? તો આ જે ખાનગી સાહસનું અર્થતંત્ર એટલે મૂડીવાદી અર્થવ્યવસ્થા, અને એમાં 3 બાબતો બહુ જ અગત્યની છે, અથવા એના 3 પાયાના સ્તંભ છે એમ કહી શકાય. એક છે ઉત્પાદનના સાધનોની ખાનગી માલિકી અને ખાનગી અંકુશ. ઉત્પાદનના 4 સાધનો છે. આલ્ફ્રેડ માર્શલ નામના એક અર્થશાસ્ત્રીએ ઉત્પાદનના 4 સાધનો છે એમ કહ્યું. એ જમીન છે, એ મૂડી છે, એ શ્રમ છે, અને ચોથું નિયોજક છે. તો આ નિયોજક, જમીન, મૂડી અને શ્રમ એ 4 ઉત્પાદનના સાધનો છે, અને આ 4 ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી છે. એટલે કે જેની એ માલિકીના છે એ પોતે એના ઉપર નિયંત્રણ ધરાવે છે, અંકુશ ધરાવે છે, ક્યારે, કેવી રીતે, કેટલા આ સાધનો કઈ વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં વાપરવા અને કેટલા વાપરવા અને કેવી રીતે વાપરવા એને વિશે નિર્ણય લે છે. એટલે ખાનગી માલિકી ઉત્પાદનના સાધનોની એ મહત્વનો પાયો છે મૂડીવાદી અર્થવ્યવસ્થાનો. બીજો મહત્વનો પાયો છે અથવા બીજો સ્તંભ છે એ વ્યવસાયની પસંદગીની સ્વતંત્રતા છે. કોણે કયો વ્યવસાય કરવો એને માટેની વ્યવસ્થા છે. એ વ્યવસ્થા વધારે મજબૂત બને તો જ આર્થિક સ્વતંત્રતા જળવાય. એક બહુ વિચિત્ર બાબત અત્યારે કોરોના મહામારીના સંદર્ભમાં બની રહી છે. કર્ણાટક સરકારે જે સ્થળાંતરિત મજૂરો હતા, જે બીજા રાજ્યોમાંથી આવ્યા હતા, ખાસ કરીને ઉત્તર ભારતમાંથી આવ્યા હતા અને આંધ્રપ્રદેશમાંથી આવ્યા હતા, એ બધા મજૂરો કર્ણાટકની બહાર ના જતા રહે માટે ટ્રેનો, જે 10 ટ્રેનોનો એમણે ઓર્ડર આપ્યો હતો રેલવેને, રાજ્ય સરકારે એ ઓર્ડર પાછો ખેંચવાની કોશિશ કરી. ઘણો મોટો વિરોધ થયો, એટલે પછી એ ટ્રેનો આવી અને મજૂરો રવાના થયા. તો મજૂરોને પોતાને અધિકાર છે આ દેશમાં. ભારતના બંધારણની કલમ 19 હેઠળ દરેક નાગરિકને અધિકાર છે કે એ જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે, જ્યાં સ્થાયી થવું હોય ત્યાં થઈ શકે છે, અને જે વ્યવસાય કરવો હોય, જે કામ ધંધો કરવો હોય તે કરવાનો એ અધિકાર ધરાવે છે. તો મજૂરોનો આ અધિકાર કેવી રીતે છીનવી લઈ શકાય? બરાબર આવા જ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં પણ ઊભી થઈ છે. ગુજરાતમાં પણ વેપારીઓના અને ઉદ્યોગોના મંડળોએ ગુજરાત સરકારને આવી વિનંતી કરી છે કે જે મજૂરો બહાર જતા રહે છે એમને રોકો. અને એવી જ રીતે દેશના ઉદ્યોગ જગતના મંડળોએ પણ આવી કોશિશ કરી છે. ભારત સરકારને કહ્યું છે કે જે મજૂરો પાછા ના આવે એમને તમારે સજા કરવી જોઈએ. મહત્વનો મુદ્દો એ છે કે ભારતના નાગરિકનો મૂળભૂત અધિકાર છે કે ક્યાં જવું, ક્યાં સ્થાયી થવું અને કયો કામ ધંધો કરવો અથવા વ્યવસાય કરવો. તો આ વ્યવસાયની પસંદગીની સ્વતંત્રતા એ પણ મૂડીવાદનો એક મહત્વનો સ્તંભ છે. અને ત્રીજો છેલ્લો મહત્વનો સ્તંભ છે તે ગ્રાહકનું સાર્વભૌમત્વ છે. કન્ઝ્યુમર ઇઝ સોવરેન એમ કહેવામાં આવે છે. ગ્રાહક એ સાર્વભૌમ છે, બજારનો રાજા છે.
એમ એ કહેવામાં આવે છે. એટલે ગ્રાહક જે કહે છે તે વસ્તુઓ ઉત્પન્ન થશે અને ગ્રાહક જે વસ્તુઓ ખરીદશે બજારમાં એ ઉત્પન્ન થશે, બાકીની નહીં થાય. એટલે ગ્રાહક જે ખરીદશે એ ઉત્પન્ન થશે અને એને માટે ઉત્પાદનના સાધનોનું રોકાણ થશે, બાકીના ઉત્પાદનના સાધનોનું રોકાણ નહીં થાય, એમ પણ આમાં કહેવામાં આવે છે. એટલે આ દ્રષ્ટિએ મૂડી વાતને આપણે સમજવાની કોશિશ કરવાની છે. એમ કહેવામાં આવે છે કે 1995માં જે વિશ્વ વ્યાપાર સંગઠન ઊભું થયું છે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ઊભું થયું છે, એ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTO એ પણ વિશ્વમાં મૂડીવાદી અર્થવ્યવસ્થાને વધારે મજબૂત કરવાને માટે ઊભું થયું છે. કારણ કે એમાં એમ સમજવામાં આવ્યું છે કે વસ્તુઓ અને સેવાઓ અને ઉત્પાદનના સાધનો, મૂડી અને શ્રમ સહિતના ઉત્પાદનના સાધનો, આ બધું જ દુનિયાભરમાં ગમે ત્યાં જાય, ગમે ત્યાં હરે ફરે, ગમે ત્યાં સ્થાયી થાય અને કોઈ પણ વસ્તુ કે સેવાનો વેપાર સંપૂર્ણપણે મુક્ત બને, એને માટે વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કરવામાં આવેલી છે. એટલે આ સંસ્થા એ મૂડીવાદી અર્થવ્યવસ્થાને વધારે મજબૂત કરવાને માટેની સંસ્થા છે, એવો એક આરોપ પણ એની ઉપર મૂકવામાં આવે છે. પણ આ પૂર્વ ભૂમિકાની સાથે આપણે મૂડીવાદનું ચરિત્ર શું છે, એનું સ્પિરિટ શું છે, એને વિશે આપણે થોડીક વાત કરીએ. એમાં પહેલો મુદ્દો છે તે ઉપાર્જન અંગેનો છે. ઉપાર્જન એટલે એક્વિઝિશન, અંગ્રેજીમાં એને એક્વિઝિશન કહે છે. ઉપાર્જનનો અર્થ એવો છે કે મનુષ્યની કોઈ પણ આર્થિક પ્રવૃત્તિનો હેતુ એ મિલકત, નાણું, સંપત્તિ એ પ્રાપ્ત કરવાનો અને એને ભેગી કરવાનો છે. એટલે એમાં એમ સમજવામાં આવે છે મૂડીવાદમાં કે સંપત્તિ પ્રાપ્ત કરવાની દરેક વ્યક્તિને સ્વતંત્રતા છે. કેટલી સંપત્તિ પ્રાપ્ત કરવી અને કેટલી ભેગી કરવી એને વિશે દરેક વ્યક્તિ સ્વતંત્ર છે. એના ઉપર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ લાદવામાં આવતું નથી. કેટલું ઉપાર્જન કરવું, કેટલી સંપત્તિ ભેગી કરવી, એને વિશેની કોઈ મર્યાદાઓ નક્કી કરવામાં આવતી નથી. એટલે બીજો મુદ્દો એ છે કે આ મર્યાદાઓ સમાજ પણ નથી લાગતો અને સરકાર પણ નથી લાગતી. એટલે સરકાર કોઈને એવું નથી કહેતી કે તમારી પાસે આટલી જ સંપત્તિ થઈ ગઈ, હવે આનાથી વધારે સંપત્તિ ભેગી કરવાની નહીં. દાખલા તરીકે ભારતમાં મુકેશ અંબાણી પાસે ઘણી બધી સંપત્તિ છે, લાખો કરોડો રૂપિયાની સંપત્તિ છે, તો પણ ભારત સરકાર એને એવું કહેતી નથી કે બસ હવે બહુ થઈ ગયા, તમારે વધારે સંપત્તિ ભેગી કરવાની જરૂર નથી. આનું નામ મૂડીવાદ. બરાબર? તો સંપત્તિ ભેગી કરવા માટેની કોઈ મર્યાદા નથી અને આવી મર્યાદા સરકાર લાદતી પણ નથી. અને એટલા માટે ત્રીજો અગત્યનો મુદ્દો એમાં એ છે ઉપાર્જનમાં કે દરેક વ્યક્તિ એવું સમજે છે કે પૈસો મારો પરમેશ્વર છે અને હું પૈસાનો દાસ છું. પૈસાથી વધારે બીજી કોઈ પવિત્ર વસ્તુ છે નહીં. એટલે સંપત્તિ પ્રાપ્ત કરવા આડે, સંપત્તિ ભેગી કરવા આડે કોઈ અવરોધ જ નથી. બધા જ અવરોધોને નિર્મૂળ કરી નાખવામાં આવે છે. સરકાર આવા કોઈ અવરોધો લાદતી નથી, સમાજ પણ આવા કોઈ અવરોધો લાદતો નથી, ધર્મ પણ આવા કોઈ અવરોધો લાદતો નથી. ધર્મે કહેલું છે ખરું કે બહુ પૈસા ભેગા ના કરવા જોઈએ, લોભ ના કરવો જોઈએ. અતિ લોભ એ બહુ સારી વાત નથી. આવું બધું ધર્મો કહે છે ખરા, બધા ધર્મો કહે છે. પણ કોઈ પણ ધાર્મિક સંસ્થા એ કોઈ વ્યક્તિ ઉપર આવી કોઈ મર્યાદા લાદતી નથી. તો આ ઉપાર્જન એ સૌથી મહત્વનું મૂડીવાદનું ચરિત્રનું એક પાસું છે. બીજું પાસું છે તે હરીફાઈ છે. બધા જ ઉત્પાદકો જુદી જુદી વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં હરીફાઈ કરે છે અને એમ સમજવામાં આવે છે કે જો હરીફાઈ થશે તો ગ્રાહકોને ફાયદો થશે. એટલે એમ સમજવામાં આવે છે કે હરીફાઈ વધારે ઉત્પાદન કરવા માટે ને વેચાણ કરવા માટે થાય છે એમ નથી, પણ એ નફો પ્રાપ્ત કરવાને માટે થાય છે. એટલે કોઈ પણ ઉત્પાદક જ્યારે કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરે છે ત્યારે એ નફો પ્રાપ્ત કરવા માટે કરે છે. એટલું જ નહીં, પણ એ મહત્તમ નફો, મેક્સિમમ પ્રોફિટ ભેગો કરવાને માટે વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરે છે. એટલે એનો અર્થ એ થયો કે દરેક ઉત્પાદક હરીફાઈ કરે છે એકબીજા સાથે અને પેલાનો નફો કેટલો થયો એના કરતાં મારો નફો વધારે થવો જોઈએ એમ મૂડીવાદમાં દરેક ઉત્પાદક સમજે છે. એટલે આવી જ રીતે સ્પર્ધા થતી રહે છે અને એમ સમજવામાં આવે છે કે સ્પર્ધા થાય છે
તો ગ્રાહકોને ફાયદો થાય છે. આ એક બીજો મુદ્દો છે કે ખરેખર ગ્રાહકોને કેટલો ફાયદો થાય છે અને સ્પર્ધાથી ખરેખર સ્પર્ધા જળવાઈ રહે છે કે કેમ, આ એક જરા જુદો મુદ્દો છે, પણ આપણે એની ચર્ચા પછી કરીશું. બીજો એક અગત્યનો મુદ્દો સ્પર્ધામાં એ પણ છે કે ગ્રાહકો પણ મહત્તમ સંતોષ મેળવવા માંગે છે. એટલે ગ્રાહક ઈચ્છે છે કે સસ્તામાં સસ્તી વસ્તુ પ્રાપ્ત થાય અને સારામાં સારી વસ્તુ પ્રાપ્ત થાય. એટલે એનો અર્થ એ છે કે ગ્રાહકો પણ અંદરો અંદર હરીફાઈ કરે છે. કોઈ એક વ્યક્તિ કોઈ એક વસ્તુ લઈ આવે છે બજારમાં અને એનો અમુક ભાવ ચૂકવે છે, માની લો કે 100 રૂપિયા. એ જ વસ્તુ બીજી કોઈ વ્યક્તિ લઈ આવે છે ને 90 રૂપિયા ચૂકવે છે, તો જેણે 100 રૂપિયા ચૂકવ્યા છે એને ખબર પડે છે ત્યારે એને એમ લાગે છે કે એનો સંતોષ ઓછો થઈ ગયો છે. એટલે ગ્રાહકો પણ વધારે ને વધારે સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે છે અને ગ્રાહકો અંદરો અંદર હરીફાઈ કરે છે, ઉત્પાદકો અંદરો અંદર હરીફાઈ કરે છે અને ગ્રાહકો અને ઉત્પાદકો બંને પણ હરીફાઈ કરે છે, કારણ કે પેલાને વધારે ભાવે વેચવું છે અને આને ઓછા ભાવે ખરીદવું છે. તો આ પણ એક હરીફાઈ છે. આ હરીફાઈ એ મૂડીવાદી વ્યવસ્થાના ચરિત્રનું બીજું મહત્વનું પાસું છે. અને ત્રીજું મહત્વનું પાસું છે તર્કબદ્ધતા, રેશનાલિટી છે. આ રેશનાલિટી બહુ ખતરનાક શબ્દ છે. માણસ એક બુદ્ધિશાળી પ્રાણી છે. આપણને સૌને ખબર છે કે બીજા પ્રાણીઓ અને પક્ષીઓ આજથી 2000 વર્ષ પહેલાં, 5000 વર્ષ પહેલાં કે 10,000 વર્ષ પહેલાં જે રીતે જીવતા હતા એવી જ રીતે આજે જીવે છે. પણ માણસ એ રીતે નથી જીવતો. કેમ? કારણ કે એનામાં બુદ્ધિ છે અને એણે પોતાની જિંદગી સુધારવાને માટે જાત જાતના પ્રયોગો કર્યા છે અને એમાં સફળતા પ્રાપ્ત કરી છે. આવું બુદ્ધિપૂર્વકનું વર્તન માત્ર મનુષ્ય કરે છે એવી ધારણા છે અર્થશાસ્ત્રમાં, મૂડીવાદી અર્થતંત્રના સંદર્ભમાં. હવે આ તર્કબદ્ધતા, બુદ્ધિપૂર્વકનું વર્તન એટલે શું? બુદ્ધિપૂર્વકનું વર્તન એટલે આવું કે એક ઉત્પાદક છે અને એ વસ્તુ ઉત્પન્ન કરે છે. માની લો કે એક ઉત્પાદક છે તે આ પેન ઉત્પન્ન કરે છે અને આ પેન ઉત્પન્ન કરવામાં એને જે નફો થાય છે એ નફો એણે વધારવો છે. તો એ નફો વધારવાને માટે શું કરશે? તો કે નફો વધારવાને માટે નવી ટેકનોલોજી શોધી કાઢશે, નવું મશીન શોધી કાઢશે અને એ મશીન એવું હશે કે જેમાં 10 મજૂરો છૂટા થઈ જશે, એ બેકાર થઈ જશે. તો એની એને ચિંતા નથી. એને તો એમ છે કે મારો નફો વધે છે. એ એનું તર્કબદ્ધ વર્તન છે, બુદ્ધિપૂર્વકનું વર્તન છે. બરાબર? આ વાત બરાબર સમજવાની આવશ્યકતા છે કે ઉત્પાદકનું બુદ્ધિપૂર્વકનું વર્તન એટલે ગમે તે ભોગે નફો કમાવો. એવી જ રીતે ગ્રાહકનું બુદ્ધિપૂર્વકનું વર્તન એટલે પોતાની જાતને કોઈ પણ જાતનું નુકસાન થવા દેવું નહીં અને બીજા કોઈ કરે પણ નહીં અને પોતે જાતે કરવાનું નહીં. એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે આ પેન એક દુકાનવાળો 50 રૂપિયા વેચે છે અને બીજો દુકાનવાળો 40 રૂપિયા વેચે છે, તો હું 40 રૂપિયાવાળી પેન ખરીદીશ, આની આ જ 50 રૂપિયાવાળી નહીં ખરીદું. બરાબર? આ મારું બુદ્ધિપૂર્વકનું વર્તન છે. હવે મને ખબર છે કે આ 40 રૂપિયામાં પેન છે ને એની એ જ પેન 50 રૂપિયામાં મળે છે, પણ છતાંય હું 50 રૂપિયાવાળી પેન ખરીદું, તો એ મારું બુદ્ધિપૂર્વકનું વર્તન નથી. આવું ઘણીવાર બને છે બજારમાં. આ મૂડીવાદી બજારની એક ખાસિયત છે. દાખલા તરીકે ઘણા મિત્રો એવા છે કે જેમને સવારે દાંત ઘસવાને માટે કોલગેટ જોઈએ જ છે. ઘણા મિત્રો એવા છે કે જેમને ઘરમાં પોતાનું કબાટ બનાવવાનું હોય અથવા નવું ખરીદવાનું હોય તો એને એમ થાય છે કે મારે તો ગોદરેજનું જ કબાટ જોઈએ છે. અથવા તો ઘણા મિત્રો એવા છે કે જેમને આઈસ્ક્રીમ ખાવો છે તો એમ સમજે છે કે મારે હેવમોરનો જ આઈસ્ક્રીમ ખાવો છે અથવા તો વાડીલાલ આઈસ્ક્રીમ જ ખાવો છે અથવા ક્વોલિટી આઈસ્ક્રીમ જ ખાવો છે. બરાબર? હવે એવા જ પ્રકારનો આઈસ્ક્રીમ, એવા જ પ્રકારનું કબાટ, એવી કોઈ પણ વસ્તુ જો બીજી સસ્તી મળતી હોય તો પણ એ ખરીદતો નથી, તો સમજવાનું કે એ બુદ્ધિપૂર્વકનું વર્તન કરતો નથી. પણ મૂડીવાદમાં એમ સમજવામાં આવે છે કે માણસ બુદ્ધિપૂર્વકનું વર્તન ગ્રાહક તરીકે પણ કરે છે. એટલે જો સસ્તી વસ્તુ અને સારી વસ્તુ મળતી હશે તો એ પોતે એ જ વસ્તુ ખરીદશે, બીજી કોઈ વસ્તુ ખરીદશે નહીં, એમ એમાં સમજવામાં આવે છે. તો આ મૂડીવાદનું ચરિત્ર થયું કે જેમાં ઉપાર્જન છે, હરીફાઈ છે અને તર્કબદ્ધતા છે. પણ મૂડીવાદી આર્થિક પદ્ધતિનું જે સ્વરૂપ છે એ સ્વરૂપને આપણે બરાબર સારી રીતે સમજવાની આવશ્યકતા છે. સ્વરૂપ આવું છે
પહેલો જે મુદ્દો છે સ્વરૂપમાં તે એ છે કે એમાં ટેકનોલોજી છે. ટેકનોલોજી નવી નવી આવતી જાય છે અને એની ઉત્પાદકતા વધતી જાય છે. એટલે એવી નવી ટેકનોલોજી શોધવામાં આવે છે કે જેનાથી વધારે ઉત્પાદન થાય, વધારે નફો પ્રાપ્ત થાય. ટેકનોલોજીમાં સતત સુધારો થતો જવો એ મૂડીવાદનું લક્ષણ છે. એટલે તમે જુઓ કે એક જમાનો હતો કે જ્યારે મોબાઈલ ફોન આવ્યો ભારતમાં, લગભગ 1996, 97, 98ની આસપાસ નવા નવા મોબાઈલ ફોન આવ્યા. ત્યારે મોબાઈલ ફોન એ ખૂબ લાંબો હતો, લગભગ 8 ઇંચ લાંબો અને 8 થી 9 ઇંચ લાંબો અને લગભગ 1.5 ઇંચ જેટલો જાડો હતો મોબાઈલ ફોન. આજે એ ફોન કેટલા નાના થઈ ગયા, કેટલી બધી નવી એપ્લિકેશન્સ આવી, એમાં જાત જાતના સુધારા થતા ગયા, વગેરે વગેરે વગેરે. તો આ બધું નવું નવું શોધાયું છે. એનો અર્થ એ છે કે નવી ટેકનોલોજી આવતી જ જાય છે. અને શા માટે કોઈ ઉત્પાદક નવી ટેકનોલોજી લાવે છે? કારણ કે એને વધારે નફો કમાવો છે. એ ગ્રાહકોની સેવા કરવા માંગે છે એમ નહીં. પોતાનો નફો કમાતા કમાતા જો એને ગ્રાહકની સેવા થઈ જતી હોય તો ભલે થાય, પણ એ ગ્રાહકની સેવા કરવાને માટે નવી ટેકનોલોજી શોધે છે કોઈ કંપની કે કોઈ ઉત્પાદક, એવું નથી. એટલે આ દ્રષ્ટિએ મૂડીવાદમાં ટેકનોલોજી એ એક અત્યંત મહત્વનું પરિબળ છે. એ નવી નવી ટેકનોલોજી આવતી જાય છે. ટેકનોલોજીનો વિકાસ અત્યંત મહત્વનો છે. મનુષ્યનો વિકાસ થવો હોય તો થાય, ના થવો હોય તો ના થાય. આ બાબત મૂડીવાદી બજાર વ્યવસ્થાની અત્યંત મહત્વની બાબત છે. બીજો એક મહત્વનો મુદ્દો એની ઉત્પાદનની પદ્ધતિમાં એ છે કે સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી. અર્થતંત્રમાં સરકારે કંઈ મગજમારી કરવાની નથી. નંબર 1, સરકારે કશું ઉત્પાદન કરવાનું નથી. નંબર 2, જે લોકો ઉત્પાદન કરે છે, ખાનગી કંપનીઓ, ખાનગી વ્યક્તિઓ, ખાનગી સંસ્થાઓ, એમના ઉપર કોઈ પણ જાતનું નિયંત્રણ લાદવાનું નથી. એટલે શું ઉત્પાદન કરવું, કેટલું ઉત્પાદન કરવું, કેવી રીતે ઉત્પાદન કરવું, ક્યારે ઉત્પાદન કરવું, આ બધી બાબતો સરકારે ઉત્પાદકોને કહેવાની નથી. ઉત્પાદકો જાતે નક્કી કરી લે છે. એમનામાં બુદ્ધિ છે, એ બુદ્ધિપૂર્વકનું વર્તન કરે છે, નફો કમાવા માટે કામ કરે છે. એટલે સરકારે કશી મગજમારી અર્થતંત્રમાં કરવાની નથી. મેં તમને અગાઉ કહ્યું તેમ ઓએનજીસી, આઈઓસી, આવી બધી જાત જાતની કંપનીઓ છે સરકારની. તો એ બધી કંપનીઓ સરકારની છે માટે એ સમાજવાદ કહેવાય. જો ખાનગી કંપનીઓ હોય તો એ મૂડીવાદ કહેવાય. તો એનો અર્થ એવો તો કહેવો કે સરકારની કંપનીઓ એ મૂડીવાદ ન કહેવાય. તો સરકાર સાચો મૂડીવાદ અથવા શ્રેષ્ઠ મૂડીવાદ કયો કહેવાય કે જેમાં કશું જ સરકાર ઉત્પન્ન કરે નહીં અને કોઈ પણ ઉત્પાદન કરતું હોય તો એને માટે એ નિયંત્રણો નાખે નહીં. તો આ એક અત્યંત મહત્વનો મુદ્દો છે. એડમ સ્મિથ, આધુનિક અર્થશાસ્ત્રના પિતા, એમણે એવું કીધેલું કે સરકારે શું કામ કરવાનું? તો સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવવાના, નાગરિકોનું રક્ષણ કરવાનું, નાગરિકો વચ્ચે જે કરારો થતા હોય કોઈ પણ બાબત અંગેના, એ સામાજિક બાબતોના કરારો હોય કે આર્થિક બાબતોના કરારો હોય, તો એનું પાલન થાય એને માટેની વ્યવસ્થા કરવાની. સરકારે મોટા જાહેર કામો કરવાના. દાખલા તરીકે મારા ઘરમાં નળમાં પાણી આવે છે, મારા ઘરની ગટર છે જે આખા શહેરની ગટર સાથે જોડાય છે. તો હવે આમાં કોઈ ખાનગી કંપનીઓ હોય ને હરીફાઈ હોય ને 5 જાતના પાણીના કનેક્શન આવતા હોય, એવું નથી કે જેમાંથી હું પસંદ કરું. એવું છે નહીં. માત્ર એક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે કે જે પાણી પુરવઠો પૂરો પાડે છે અને ગટર વ્યવસ્થા સાથે મારી ગટરનું જોડાણ કરે છે. તો આવા મોટા જાહેર કામો કે જે સરકારે જ કરવા પડે છે, એવા જાહેર કામો અને હરીફાઈ જળવાઈ રહે બજારમાં જુદા જુદા ઉત્પાદકો વચ્ચે, એ જોવાનું કામ. એટલે આટલા કામો સરકારે કરવાના. એડમ સ્મિથ કહે છે કાયદો અને વ્યવસ્થા જાળવવાના, નાગરિકોનું રક્ષણ કરવાનું, કરારોનું પાલન થાય તે જોવાનું, મોટા જાહેર કામો કરવાના અને બજારમાં હરીફાઈની પરિસ્થિતિ જળવાઈ રહે તે જોવાનું કામ કરવાનું. આ સિવાય કશું જ સરકારે કરવાનું નહીં, એમ એડમ સ્મિથ કહે છે. એટલે એનો અર્થ એવો થયો કે સરકારે કોઈ કંપનીઓ બનાવવાની નહીં, સરકારે કોઈ વસ્તુઓ અને સેવાઓ ઉત્પન્ન નહીં કરવાના અને વેચવાના નહીં.
અને સરકારે ખાનગી ઉત્પાદકોને કહેવાનું પણ નહીં કે તમારે કશું ઉત્પાદન કરવાનું નથી અને વેચવાનું પણ નથી. તો આ સરકારની દરમિયાનગીરી અર્થતંત્રમાં લગભગ ઝીરો હોય, એનો હસ્તક્ષેપ હોય જ નહીં, એને મૂડીવાદ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બધી બાબતો આપણે સમજવાની છે કોરોના મહામારીના સંદર્ભમાં, કે જો સરકાર કોરોનાની સારવારને માટે વ્યવસ્થા કરે તો એ સમાજવાદ કહેવાય, પણ સરકાર જો એ વ્યવસ્થા ના કરે તો એનો અર્થ એ થયો કે મૂડીવાદ કહેવાય. સરકાર રાજકોટમાંથી, અમદાવાદમાંથી કે સુરતમાંથી કે ભુજમાંથી, બિહાર અને ઓરિસ્સાથી આવેલા કે ઉત્તર પ્રદેશથી આવેલા મજૂરોની ત્યાં જવાની વ્યવસ્થા કરે કોરોના મહામારીમાં, તો એ સમાજવાદ કહેવાય. અને એમને એમના ભરોસે છોડી દે કે જાઓ તમારું જે થવું હોય તે થાય, તો એમ સમજવાનું કે મૂડીવાદી વ્યવસ્થા કહેવાય. આ સીધું સાદું ઉદાહરણ આપણી સામે અત્યારે આપણને દેખાઈ રહ્યું છે, અને એ રીતે આપણે આ બાબતોને સમજવાની આવશ્યકતા છે કે ક્યાં મૂડીવાદ છે અને ક્યાં સમાજવાદ છે, અને શું સારું છે અને શું ખોટું છે, અથવા શું ખરાબ છે, શું નૈતિક રીતે પણ યોગ્ય નથી, એ બધી બાબતો આમાંથી આપણને સમજવા મળે છે. હવે આ ચરિત્રને અને એની ઉત્પાદનની પદ્ધતિને સમજ્યા પછી મૂડીવાદની જે સંસ્થાઓ છે, ઇન્સ્ટિટ્યુશન્સ છે, જેને આધારે મૂડીવાદ ઊભો છે, એને આપણે સમજવાની કોશિશ કરીએ. પહેલી સંસ્થા છે તે બજાર તંત્ર છે, માર્કેટ મિકેનિઝમ. બજાર તંત્રનો અર્થ શું થાય છે? બજાર તંત્રનો અર્થ આવો છે. બજાર એટલે માંગ અને પુરવઠો, ડિમાન્ડ અને સપ્લાય. જો ડિમાન્ડ વધારે હોય સપ્લાય કરતાં, તો એનો અર્થ એવો થાય છે કે ભાવ વધે છે, અને જો ડિમાન્ડ ઓછી હોય સપ્લાય કરતાં, તો એનો અર્થ એવો થાય છે કે ભાવ ઘટે છે. એટલે ડિમાન્ડ, સપ્લાય અને પ્રાઇસ, માંગ, પુરવઠો અને ભાવ, એ બજાર તંત્રના ત્રણ મહત્વના અંગો છે. અને બજાર તંત્રનો અર્થ એટલે માર્કેટ મિકેનિઝમનો અર્થ પ્રાઇસ મિકેનિઝમ પણ થાય છે. દાખલા તરીકે માંગ બહુ વધારે છે અને પુરવઠો ઓછો છે ડુંગળીનો, તો એનો અર્થ એ થયો કે ડુંગળીના ભાવ જ છે. એટલે 20 રૂપિયા કિલો વેચાતી ડુંગળી 80 રૂપિયા અને 100 રૂપિયા વેચાવા માંડે. પણ 80 અને 100 રૂપિયા વેચાવા માંડે તો પછી લોકો ખરીદે નહીં. લોકો ખરીદે નહીં એટલે એનો અર્થ એ થયો કે ડિમાન્ડ ઘટે. ડિમાન્ડ ઘટે એટલે પછી ભાવ ઘટી જાય. આ એની મેળે બધું થયા કરે, એનું નામ મૂડીવાદ. એટલે શું? એડમ સ્મિથ અને ઇનવિઝિબલ હેન્ડ, એટલે કે અદ્રશ્ય હાથ કહે છે કે આ કેવી રીતે થાય છે એ આપણને ખબર નથી. કોઈ એક વ્યક્તિ વસ્તુના ભાવ નક્કી કરતી નથી. કોઈ એક ઉત્પાદક કે વેચનારો પણ વસ્તુના ભાવ નક્કી કરતો નથી. એ બધું બજારમાં થાય છે. હજારો લોકો, કરોડો લોકો બજારમાં ખરીદવાના વસ્તુ કે સેવા અથવા વસ્તુ કે સેવા નહીં ખરીદવાના નિર્ણયો કરે છે, અને એ નિર્ણયોને આધારે ઉત્પાદન નક્કી થાય છે, વસ્તુઓના ભાવ પણ નક્કી થાય છે, એમ એમાં સમજવામાં આવે છે. તો આ બજાર તંત્ર એ સૌથી મહત્વની બાબત છે એક સંસ્થા તરીકે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં. બીજું છે તે બજાર તંત્રમાં એવું માની લેવામાં આવ્યું છે કે જે મનુષ્ય છે તે આર્થિક માનવી છે, એના વર્તન અંગેની ધારણાઓ કરવામાં આવેલી છે. શું ધારણા છે? ધારણા આ છે કે દરેક મનુષ્ય એ આર્થિક માનવી છે. એટલે શું? ઇકોનોમિક મેન છે. એટલે કે બીજું કશું નથી, માત્ર આર્થિક બાબતો વિશે જ વિચાર્યા કરે છે. એને પ્રેમ છે, એને લાગણી છે, એને સંવેદના છે, એવું બધું કશું સમજવામાં આવતું નથી. એટલે એમાં એમ સમજવામાં આવે છે કે એ સ્વાર્થી છે, એ લોભી છે, અને એ સંપત્તિ ભેગી કરવા માટે હંમેશા તત્પર હોય છે. એનો એકમાત્ર ઈરાદો તે સંપત્તિ ભેગી કરવાનો છે. અને આ એનું તર્કબદ્ધ વર્તન છે, બુદ્ધિપૂર્વકનું વર્તન છે. એટલે એ પાગલ નથી. એને ખબર છે કે મને શામાં લાભ થાય છે. મને ખબર છે કે બીડી ફૂંકવાથી કે સિગારેટ ફૂંકવાથી કેન્સર થાય છે, અને તો હું બીડી કે સિગારેટ નહીં ફૂંકું. કેમ? તો કે એટલા માટે કે મને કેન્સર થાય છે, મારું અહિત થાય છે, મારું અપકલ્યાણ થાય છે બીડી અને સિગારેટ ફૂંકવાથી, માટે હું નહીં ફૂંકું. આ મારું બુદ્ધિપૂર્વકનું વર્તન છે. એનો અર્થ એવો થયો કે જે લોકો બીડી અને સિગારેટ ફૂંકે છે, જેમને ખબર છે કે આવું થવાનું છે ને છતાં ફૂંકે છે, તો એ બધા પાગલ છે.
એ લોકો બુદ્ધિપૂર્વકનું વર્તન કરતા નથી, એમ એનો અર્થ થયો. મૂડીવાદ એવી ધારણા કરે છે કે માણસો બુદ્ધિપૂર્વકનું વર્તન કરે છે. એટલે એનો અર્થ એવો થાય છે બહુ સ્પષ્ટ રીતે કે હું મારું કલ્યાણ કરું છું, તમે તમારું કલ્યાણ કરો છો. જગતની એક વ્યક્તિ એ પોતાનું કલ્યાણ કરે છે, પોતાનો સ્વાર્થ સાધે છે. એટલે કોઈએ કોઈનું કલ્યાણ કરવાની જરૂર નથી અને સરકારે તો નહીં જ. આવું એમાં સમજવામાં આવે છે. આ મનુષ્યના વર્તન અંગેની ધારણા છે. એટલે મનુષ્ય છે તે વ્યક્તિવાદી છે, ઇન્ડિવિજ્યુઅલિસ્ટ છે, પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે છે અને હંમેશા હરીફાઈમાં વર્તે છે. એ હરીફાઈમાં લડ્યા જ કરે છે સતત, એમાં સમજવામાં આવે છે. અને બજારતંત્રની એક મહત્વની બાબત છે તે ગ્રાહકનું સાર્વભૌમત્વ છે, કન્ઝ્યુમર્સ સોવરેનિટી છે. કન્ઝ્યુમર ઇઝ સોવરેન, કન્ઝ્યુમર ઇઝ કિંગ ઇન ધ માર્કેટ. એટલે કે એ ગ્રાહક છે તે બજારનો રાજા છે. એનો અર્થ એવો થાય છે કે જુઓ, આવી પેન હું ખરીદીશ બજારમાંથી, ગ્રાહકો બજારમાંથી ખરીદશે તો આવી પેન પેદા થશે બજારમાં, નહીં તો પેદા નહીં થાય. હું જો લાલ રંગની પેન ખરીદીશ આવી તો બજારમાં લાલ રંગની પેન પેદા થશે અને લીલા રંગની કે આવી સફેદ રંગની પેદા નહીં થાય. એનો અર્થ શું થયો કે શું ઉત્પન્ન થશે ને શું ઉત્પન્ન નહીં થાય એ કોણે નક્કી કર્યું? એ ગ્રાહકે નક્કી કર્યું. રાજકારણમાં ચૂંટણીમાં આપણે કોઈ ઉમેદવારને મત આપીએ છીએ માટે એ જીતે છે, મત નથી આપતા તો એ જીતતો નથી. ત્યાં આપણે મતદાતા છીએ. એવી જ રીતે બજારમાં, અર્થતંત્રમાં આપણે આર્થિક મતદાતા છીએ. મૂડીવાદી અર્થતંત્રમાં કે આપણે જે વસ્તુ ખરીદીશું, જે સેવા ખરીદીશું, એ વસ્તુ કે સેવા ઉત્પન્ન થશે ને બીજી કોઈ વસ્તુ કે સેવા ઉત્પન્ન નહીં થાય. એટલે બજાર નક્કી કરનારો હું છું ગ્રાહક તરીકે, બીજું કોઈ નથી, એમાં સમજવામાં આવે છે. એટલે આ દ્રષ્ટિએ ગ્રાહક બજારનો રાજા છે, ગ્રાહક સોવેરેન છે, સાર્વભૌમ છે. એટલે આડકતરી રીતે હું વસ્તુ ખરીદીને કે નહીં ખરીદીને એ નિર્ણય કરું છું કે બજારમાં એ વસ્તુ ઉત્પન્ન થશે કે નહીં થાય, અથવા એ વસ્તુ પાછળ ઉત્પાદનના સાધનો લાગશે કે નહીં લાગે, એમાં એમનું મૂડીરોકાણ થશે કે નહીં થાય, એ હું નક્કી કરું છું. આમ ગ્રાહકની સ્વતંત્રતા, ઉત્પાદકની સ્વતંત્રતા એ બધી બહુ જ મહત્વની બાબત બની જાય છે. મૂડીવાદી અર્થવ્યવસ્થાનું જે મહત્વનું તત્વ સંસ્થા તરીકે છે તે બજારતંત્ર છે. એવી જ રીતે બીજો મહત્વનો સંસ્થાગત મુદ્દો છે તે ખાનગી મિલકત છે. એમ કહેવામાં આવે છે કે ખાનગી મિલકત એ સૌથી જૂની સંસ્થા છે. માણસ ગુફાઓમાં રહેતો હતો અને બહાર નીકળ્યો અને ખેતી કરવાની એણે શરૂઆત કરી કે તરત જ એણે જોયું કે આ જમીન મારી છે, એમાં એ મહેનત કરવા માગે છે, અને પેલી જમીન તારી છે. આ મારી છે એનો અર્થ એ છે કે એ તારી નથી, અને જે જમીન તારી છે એનો અર્થ એ થયો કે એ મારી નથી. અને તારે મારી જમીન નહીં લેવાની, લઈ લેવાની નહીં, મારે પણ તારી જમીન લઈ લેવાની નહીં, તને મારીને પણ નહીં લઈ લેવાની, તારી મિલકત મારે લૂંટી નહીં લેવાની. એવો આપણી વચ્ચે કરાર છે અને આ કરારનું પાલન પેલો રાજા કરાવે છે. આધુનિક અર્થમાં જો તમે જુઓ તો જે રાજ્ય છે, સરકાર છે, એ આવી ખાનગી મિલકતોનું રક્ષણ કરે છે અને રક્ષણ કરવાને માટે કાયદા ઘડે છે. ખાનગી મિલકત બે પ્રકારની છે, એક ભૌતિક મિલકત છે અને બીજી બૌદ્ધિક મિલકત છે. દાખલા તરીકે આ પેન મારી છે, આ મોબાઈલ ફોન મારો છે, આ ઘર મારું છે, આ ખેતર મારું છે, આ જમીન મારી છે, આ પુસ્તક મારું છે. એમ જ્યારે હું કહું છું ત્યારે એ બધી ભૌતિક મિલકત છે, એ ફિઝિકલ પ્રોપર્ટી છે. પણ બૌદ્ધિક મિલકતનો અર્થ એવો થાય છે કે જો હું કોઈ પુસ્તક લખું છું અને એની પાછળ સી કરું છું, આમ ગોળ કરું છું સી કરીને, તો એ કોપીરાઇટ છે. મારી બુદ્ધિથી મેં આ પુસ્તક લખેલું છે, માટે તમે અમુક સમયગાળા સુધી વેચી શકશો નહીં એ છાપીને, કારણ કે એમાં મારી બુદ્ધિનો ઉપયોગ થયેલો છે. તો એ કોપીરાઇટ છે. સોફ્ટવેર છે એ બૌદ્ધિક મિલકત છે. કોઈ કંપની નવું કશુંક શોધી કાઢે છે અને સરકારમાં જાય છે ને નોંધાવે છે ને પેટન્ટ લે છે, તો એ પેટન્ટ એ બૌદ્ધિક મિલકત છે. ઔદ્યોગિક ડિઝાઇન છે એ પણ પેટન્ટ લેવામાં આવે છે એના ઉપર. ટ્રેડમાર્ક છે
પોતાની કોઈ સંસ્થાનો, પોતાની કંપનીનો લોગો બનાવવામાં આવે છે, તો એવા લોગોનો ઉપયોગ બીજી કોઈ કંપની કે સંસ્થા કરી શકે નહીં, એમ એનો અર્થ છે. તો આ બધી બૌદ્ધિક મિલકતો છે. તો ભૌતિક મિલકતો અને બૌદ્ધિક મિલકતો એ બંનેના વ્યક્તિઓના, કંપનીઓના, સંસ્થાઓના અધિકારોનું રક્ષણ કરવાને માટે સરકાર કાયદાઓ કરે છે. તો ખાનગી મિલકત એ અત્યંત મહત્વની સંસ્થા છે, કારણ કે જો ખાનગી મિલકત હોય તો જ હું નફો કમાવા માટે પ્રયત્ન કરું છું. હું નફો કમાવું અને એ બધો નફો જો સરકાર લઈ જવાની હોય તો હું મહેનત કરું છું કરવા. અને ખાનગી મિલકત જો મારી પોતાની ના હોય તો પણ મને મહેનત કરવાનું પ્રોત્સાહન પ્રાપ્ત થતું નથી. દાખલા તરીકે ખેતર તમારું છે ને હું મજૂર છું, તો હું વધારે પકું કે ઓછું પકું, પણ તમે તો મને રોજના 200 કે 300 કે 400 રૂપિયા આપો છો, એ જ આપવાના છો, તો પછી હું શા માટે વધારે મહેનત કરું? પણ જો હું મારું ખેતર હોય અને એમાં હું વધારે મહેનત કરીને વધારે કમાણી કરીશ તો એનો ફાયદો મને પોતાને થવાનો છે, માટે વધારે મહેનત કરીશ. આ ખાનગી મિલકતનું લોજિક છે, તર્ક છે. બરાબર? હું મરી જવાનો છું, હું કંઈ અમરપટો લખાવીને તો આવ્યો નથી કે કાયમ જીવવાનો જ છું, અમર થઈ જવાનો છું, એવું તો છે નહીં. મને ખબર છે કે હું મરી જવાનો છું, તેમ છતાં હું બધું મહેનત કરું છું. અને વધારે કારણ છે, એક કારણ એ છે કે હું લાંબુ જીવીશ એવી ધારણા છે, એટલે હું જે પૈસા ભેગા કરી શકીશ એની મને ખાતરી છે. અને બીજું કે હું મરી જઈશ, હું જે સંપત્તિ ચાહું છું, બરાબર, એવી ધારણા છે. એ મારી સંપત્તિનો વારસો મળવાનો છે એવી ધારણા છે, માટે હું વધારે આ વારસા પ્રથા છે. જો વારસા પ્રથા ના હોય અને હું મરી જવું એટલે મારી બધી મિલકત સરકાર લઈ જાય, તો ધીમે ધીમે માણસો મરતા જાય ને બધી મિલકત સરકારની થતી જાય, તો એ પ્રકારના સંજોગોમાં મૂડીવાદ અસ્તિત્વમાં રહે નહીં, કારણ કે બધી મિલકતો સરકારની થઈ જાય. તો આ વારસા પ્રથાને કારણે જીવે આ બજાર તંત્ર, ખાનગી મિલકત, પ્રથા એ મૂડીવાદની 3 સંસ્થાઓ છે. અને મૂડીવાદ ટકી રહ્યો છે અથવા વિકાસ પામી રહ્યો છે એમ સમજવામાં આવે. આ મૂડીવાદના જે પાયાના તત્વો છે સમજીએ ત્યારે આપણને લાગે છે કે આજની જે કોરોના મહામારી છે એમાં શું થઈ રહ્યું છે અને કેવી રીતે મૂડીવાદનો ખ્યાલ એ કોરોના મહામારીના સંદર્ભમાં દુનિયાભરમાં વિચારણીય બન્યો છે. અને ઘણા નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે મૂડીવાદનો ખ્યાલ મોટા પ્રમાણમાં ધક્કો લાગ્યો છે અને આ પરિણામે દુનિયાભરની સરકારો જે પણ છે ઓછા વધતા પ્રમાણમાં ત્યાં વધારે ને વધારે સમાજવાદી વ્યવસ્થાઓ આવશે. રાજ્યના નિયંત્રણમાં જે તે દેશનું અર્થતંત્ર વધારે આવશે એમ કહેવામાં આવી રહ્યું છે. એનું કારણ એ છે, દાખલા તરીકે અત્યારે તમે એમ કહો કે કોરોના મહામારીના કિસ્સામાં ભારતમાં કોઈ ખાનગી હોસ્પિટલમાં મારે સારવાર કરાવવી છે, હું કોરોનાગ્રસ્ત છું અને મારે સારવાર કરાવવી છે, તો એ 3.5, 4 લાખ, 5 લાખથી 8 લાખ સુધીનો ખર્ચો જણાવે છે. જો તમે આઈસીયુમાં દાખલ થયા હોવ તો લગભગ 8 લાખથી 9 લાખ રૂપિયાનો ખર્ચો થાય એમ ખાનગી હોસ્પિટલોનો પોતાનો અંદાજ કહે છે. હવે જો મારી પાસે 8 થી 9 લાખ રૂપિયા ના હોય તો શું કરવાનું? તો કે સરકારી હોસ્પિટલમાં જવાનું. પણ સરકારી હોસ્પિટલમાં પણ જો જગ્યા જ ના હોય, સરકાર એમ કહી દે કે આવજો અહીંયા જગ્યા નથી, તો મરી જવાનું. તો એનો અર્થ એવો થાય છે આવું અત્યારે થવા દેવા કોઈ તૈયાર નથી. મહદઅંશે સરકારો અત્યારે કોરોનાના સંદર્ભમાં ઘણી બધી કાળજી લોકોની હોસ્પિટલો અને દવાખાનાઓ દ્વારા, અને એટલા માટે એમ કહી રહી છે અને એટલા માટે એમ કહેવા